સંસ્કારી નગરીમાં ઠેર ઠેર શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે, ત્યારે એક નજર કરીએ ઉત્સવપ્રિય નગરીના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત શ્રીજીની નયનરમ્ય પ્રતિમા ઉપર। ઉત્સવપ્રિય નગરી વડોદરામાં પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ મહોત્સવની શ્રદ્ધાભેર ઉજવણી કરવામાં આવી રહી છે। વડોદરા શહેરના વિવિધ મંડળો દ્વારા ગણેશની નયનરમ્ય પ્રતિમાઓની સ્થાપના કરવામાં આવી છે। ગણેશજી 10 દિવસ વડોદરા શહેરનું આતિથ્ય માણવા માટે મહેમાન બન્યા છે, ત્યારે ભક્તો પણ તેમની આગતા સ્વાગતા કરી રહ્યા છે। શહેરના વિવિધ મંડળો દ્વારા સ્થાપિત પ્રતિમાઓનું ભક્તો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવી રહ્યું છે। લોકો દર્શનાર્થે ઉમટી રહ્યા છે। આગળ અમે જોઈએ તો જે 9 દિવસ અમે એમની સેવા ભક્તિ દરેક જણ મળીને સેવા ભક્તિ કરી રહ્યા છે। અહીંયા 3 વર્ષથી પણ બહુ સારું આયોજન થયું છે અને આ વખતે પણ અમે જેટલું બનશે એટલું સરસ આયોજન કરવાનો પ્રયાસ કરીશું। 9મા દિવસે અમારું વિસર્જન થાય, ગણપતિજીનું વિસર્જન કરવામાં આવે છે, જે અહીંયા આયુર્વેદિક 3 રસ્તાથી લઈને વેક્સિન ગ્રાઉન્ડ સુધી રહેશે, જેમાં અમે દરેક જણ સોસાયટી કોમ્પ્લેક્સ અને સોસાયટીના સભ્યો મળીને રંગે ચંગે અને હર્ષોલ્લાસથી ગણપતિજીની શોભાયાત્રા અહીંયાથી વિસર્જન યાત્રા કાઢીશું। આકાશની માં પાર્વતી માતા એમના લાડલાને જે રીતના આપણા ઘરે આપણી મમ્મી લાડલાને ખવડાવતી હોય છે, એ રીતના એમના લાડલાને એટલે કે જે ગણેશજીને પાર્વતી માતા મોદક ખવડાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય એ રીતનાનું એક સુંદર ડેકોરેશન કર્યું છે। અને એ મોદક ખવડાવતી વખતે જે મોદક પાર્વતી માતાના હાથમાંથી છૂટે છે, એ મોદક એમનો જે મૂષક છે, ગણપતિ બાપ્પાનું મૂષક છે, એને મળે એ રીતના મૂષક એ મોદક માટે એમની પાસે જતું હોય એ રીતનાની એક અમે થીમનું આયોજન કરેલું છે। અને સાથે એ સુંદર દ્રશ્યો જોવા માટે આશીર્વાદ રૂપે સરસ્વતી માતા અને લક્ષ્મી માતા ત્યાં આવેલા છે, તો એ પણ ત્યાં ડેકોરેશનમાં સહભાગી છે।